નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર. મિત્રો, આ રવિવારે 22 તારીખે એસટીઆઈની પ્રિલિમની પરીક્ષા છે. તો આજે આપણે વાત કરીશું કે અત્યાર સુધીમાં આપણે જે વાંચ્યું છે, જે રિવાઇઝ કર્યું છે અને એના અંદર જે પણ કમીઓ હોય કે જે પણ તમને લાગતું હોય કે તમારાથી નહીં થાય, કોઈ પણ દુવિધા હોય, તો તમે કઈ રીતે છેલ્લા 4-5 દિવસમાં પહેલાં તો વાંચવું, રિવિઝન કરવું, ટેસ્ટ આપવા અને કઈ રીતે તમે આ ક્વેશ્ચન પેપરના એક્ઝામના અંદર અટેમ્પ કરો જેના કારણે તમે પોઝિટિવ માઇન્ડસેટ, એલિમિનેશન ટેકનિક અને બધાનો ઉપયોગ કરી અને તમે બહુ સારી રીતે આ પરીક્ષા પાસ કરી શકો. તો હું આ વિડીયો 2 ભાગમાં બનાવીશ કારણ કે થોડો મોટો થઈ જશે. એના કરતાં એને 2 ભાગમાં બનાવીશ તો તમે સારી રીતે સમજવામાં સરળતા રહેશે. પહેલા ભાગના અંદર આપણે એ કહીશું કે છેલ્લા 4-5 દિવસના અંદર તમે શું વાંચવું જોઈએ, તમારી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ. બીજા ભાગના અંદર હું કહીશ કે સપોઝ કરો મારી સામે અત્યારે હાલ પેપર પડ્યું છે આર્યુ એસટીઆઈનું, આ મારી OMR છે, તો મારી કઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ પ્રશ્નને સોલ્વ કરવા માટેની, કઈ સિક્વન્સમાં સોલ્વ કરવા જોઈએ, એક રીડિંગમાં કરવું કે 2 રીડિંગના અંદર કરવું, કેટલો ટાઈમ મેનેજમેન્ટ કરવું, એલિમિનેશન ટેકનિકનો ક્યારે ઉપયોગ કરવો, જે કન્ફ્યુઝન કે ડાઉટ આવતા હોય, કોન્ફિડન્સના ઇસ્યુ આવતા હોય તો એને કઈ રીતે સોલ્વ કરવું. તો આ 2 ભાગમાં આપણે આખો આ વસ્તુને સમજવાનો ટ્રાય કરીશું. સૌથી પહેલા પાર્ટની વાત કરીએ તો જો તમે છેલ્લા 4-5 દિવસમાં કઈ રીતે વાંચવું અને રિવિઝન કરવું, તો સૌથી પહેલાં તો તમારી જે પણ અત્યાર સુધીમાં તમે જે વાંચ્યું છે, જે રિવાઇઝ કર્યું છે, તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમે ક્યાં આગળ છો, બરાબર. હવે તમારી સ્ટ્રેટેજી સિમ્પલ હોવી જોઈએ કે તમને ખબર છે કે ભાઈ 200 માર્ક્સનું પેપર આવવાનું છે અને 8 વિષયો છે મુખ્યત્વે. તો તમને ખ્યાલ આવે કે ભાઈ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, અર્થતંત્ર, ભૂગોળ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એવી રીતે ટોટલ 8 ભાગ છે. અને મુખ્યત્વે જોવા જઈએ તો દરેક ભાગમાંથી 25 પ્રશ્નો આવશે. તો પહેલાં તમે એક એનાલિસિસ કરી લો કે ભાઈ એસટીઆઈની જે પરીક્ષા આના પહેલાં લેવાઈ હતી તો એમાં કટ ઓફ કેટલું ગયું હતું, એ જે જગ્યાઓ હતી એના હિસાબે, અને આ વખતની જગ્યાના હિસાબે અંદાજે, પાક્કું કોઈને ના ખબર હોય, અંદાજે કેટલી જઈ શકે છે. બીજું કે અત્યારે હાલ રિસેન્ટલી જે જીપીએસસીની પરીક્ષાઓ લેવાઈ હોય, DYSO, ક્લાસ 1-2, તો એના અંદર કટ ઓફની રેન્જ શું રહી કે જેથી તમને એક રફ આઈડિયા આવી જાય, બરાબર. પછી તમે એવું વિચાર કરો કે ભાઈ 8 વિષયો છે, 200 માર્ક્સનું પેપર, તો મારે કઈ જગ્યાએ મારે વધારે ફોકસ કરવું જોઈએ અને કઈ જગ્યાએ મારે સ્માર્ટ વર્ક કરવું જોઈએ. ઉદાહરણ તરીકે સપોઝ મારું બંધારણ બહુ જ સારું હોય, મને ખબર 25 માર્ક્સનું બંધારણ આવશે, તો એ 25માંથી મારે 22 ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ અને આવવા જ જોઈએ. એવી જ રીતે મારું સાયન્સ એન્ડ ટેકનોલોજી સારું હોય, કરંટ અફેર્સ સારું હોય, તો એના અંદર 22 ઉપર આવવા જ જોઈએ, બરાબર. એવી રીતે સપોઝ કરો કે મારું ભૂગોળ થોડું ઠીકઠાક હોય, તો મારો ફોકસ એવો આવવું જોઈએ કે ભૂગોળ એવી રીતે કરું કે ભાઈ એમાં 15, કદાચ 15થી 20ની રેન્જમાં આવી જાય. સપોઝ મારું ઇતિહાસના સાંસ્કૃતિક વારસો બહુ ખરાબ હોય કે ઠીકઠાક હોય, તો મારો ફોકસ હોવો જોઈએ કે 10થી 15 માર્ક્સ કઈ રીતે લાવવું. તો તમે આવી રીતે સ્ટ્રેટેજી બનાવો કે જેથી તમને ખ્યાલ આવી જાય કે કયા વિષય ઉપર મારે કેટલું ફોકસ આપવું, કેટલું ધ્યાન આપવું, કેટલો સમય આપવો. હવે સપોઝ તમારા જે સારા વિષયો છે એ તો તમે સારી રીતે કરેલા જ છે, તો એનો તો વાંધો નહીં. પણ એક સલાહ આપીશ, જો તમારો કોઈ વિષય સારો હોય તો બહુ સારી વસ્તુ હોય, પણ એના એકના એક રિપીટ ના કર કરો. મારું બંધારણ બહુ સારું હોય તો સારું, પણ એનો મતલબ એ જ નહીં બંધારણ કર કરું. હવે મારો ફોકસ એ હોવું જોઈએ કે સપોઝ મારું સાંસ્કૃતિક વારસો સારો નથી, તો હું શું કરીશ કે ભાઈ બધું તો મારાથી વંચાવાનું છે નહીં, તો એવા અનરિયલિસ્ટિક ગોલ સેટ ના કરો. તમે જોઈ લો કે ભાઈ છેલ્લા પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર જોઈ લો, એક્ઝામ પેટર્ન જોઈ લો, તમને આઈડિયા આવી જશે કે ભાઈ સાંસ્કૃતિક વારસામાં બહુ બધા ટોપિક હોય, પણ દરેક ટોપિક સરખો તો ઇમ્પોર્ટન્ટ વાળો છે નહીં. તમને ખ્યાલ હશે કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા હોય, જૈનિઝમ હોય, બુદ્ધિઝમ હોય, આ બધી એક એવી વસ્તુઓ કે જેના અંદરથી બહુ વધારે પ્રશ્ન આવતા હોય છે અને આ ટોપિકોની સાઇઝ પણ ઓછી છે. તો જો હું સાંસ્કૃતિક વારસો કરતો હોય અને મારું સાંસ્કૃતિક વારસો કાચું હોય, તો હું બધા ટોપિક ના કરું. હું એ જોઉં કે ભાઈ આ 3-4 ટોપિક છે જેમાંથી દર વખતે સારા પ્રશ્નો આવે છે અને ઓછા સમયમાં થઈ જશે, તો એ 4-5 જે બી ટોપિક હોય 10 એ કરી નાખો, અને એનાથી શું થશે, તમારા 25માંથી 10-12 માર્ક્સ આવી જાય, જે બહુ છે, બરાબર. એવી જ રીતે ઇતિહાસ સપોઝ તમારું સારું નથી કે તમારી બુદ્ધિ ક્ષમતા સારી નથી, તો તમે જોઈ લો કે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે કે જે ઓછા ટોપિકમાંથી સૌથી વધારે માર્ક્સના ક્વેશ્ચનો પૂછાઈ જતા હોય, બરાબર કે નહીં. જ્યારે તમે એ ટોપિકો નક્કી કરી લો, એના માટે તમારે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર તો જોવા જ પડશે. તમે જોઈ લીધા કે ભાઈ સૌથી વધારે ઇતિહાસના અંદર ભાઈ સોલંકી કાળમાંથી સારા એમાં પ્રશ્ન આવતા હોય છે, વૈદિક યુગમાંથી આવતા હોય છે કે કોઈ પણ ટોપિકમાંથી, તો એને સમજી લો, પછી એટલું જ કરો. તમે જુઓ, બધું છોડી દેશો તોય તમે પાસ નહીં થવાના, અને તમે બધું કરવા જશો અત્યારે છેલ્લા સમયમાં તોય પાસ નહીં થઈ શકવાના, બિકોઝ તમે કરી નહીં શકો. તો સ્માર્ટ વ્યક્તિ શું કરે કે ભાઈ બધું નહીં થવાનું, વાંધો નહીં, તો જે વસ્તુઓમાં સૌથી વધારે પ્રશ્નો આવે છે હું એ જ કરીશ.
કે જેના કારણે 25માંથી આપણે 25 નહીં લાવવા, 20 નથી લાવવા, પણ 10થી 12 આવી જાય એટલે બહુ છે, કારણ કે હું બીજા મારા જે આવતા વિષયો હશે એના અંદર સારા માર્ક્સ ખેંચી લઈશ. તો આવી રીતે તમે પાસ થઈ શકો છો, બરાબર. તો તમારી સ્ટ્રેટેજી ક્લિયર હોવી જોઈએ. જો દરેક વ્યક્તિ એવું કહેતું હોય કે ભાઈ મને બધું જ આવડે છે, તો એ ખોટી વસ્તુ હોય. જેમ કે મેં STIની પ્રિલિમ પાસ કરેલી હોય, ક્લાસ 1-2ની પાસ કરેલી, UPSCની પાસ કરેલી, પણ મને બધા જ વિષયો આવડતા હોય એવું નથી. જેમ કે સાંસ્કૃતિક વારસો મારો ઠીક છે, મતલબ ઠીક, બહુ ખરાબ હોય નહીં, બહુ સારો હોય નહીં, તો એના અંદર હું પોતે 25માંથી 10-12 લાવવાનો જ પ્રયત્ન કરું અને એટલો જ સમય ને એટલો જ ટાઈમ આપું. એવી જ રીતે ઇતિહાસ મારું સારું હોય તો ઇતિહાસના અંદર હું પ્રયત્ન કરું કે ભાઈ 20 ઉપર આવી જાય. બંધારણ મારું સારું હોય તો હું એના અંદર પ્રયત્ન કરું 22થી 23, 24 આવી જાય. તો આવી રીતે જો તમે સ્ટ્રેટેજાઇઝ કરશો ને, તો તો જે તમે પોતાની જાતને અંડર કોન્ફિડન્ટ કરી દેતા હોય કે ભાઈ મારું સાંસ્કૃતિક વારસો સારું નથી, હું ફેલ થઈ જાય, તો એ નહીં થાય. અને બીજી વસ્તુ એ કે તમે એક સ્ટ્રેટેજિકલી રમશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એક પરીક્ષા જ છે અને મારે એના કટ ઓફના હિસાબે, મારી તૈયારીના હિસાબે સ્માર્ટ વેના અંદર એના ટેકલ કરવાની. તો છેલ્લા 5 દિવસના અંદર આ સ્ટ્રેટેજી હોવી જોઈએ. બીજી સૌથી મહત્ત્વની વસ્તુ એ હોવી જોઈએ કે અત્યારે તમારું મેક્સિમમ ફોકસ નવું વાંચવા ઉપર નહીં, રિવિઝન ઉપર હોવું જોઈએ. રિવિઝન માટે જો તમે તમારી નોટ્સ બનાવેલી હોય તો એ શ્રેષ્ઠ છે. જો નથી બનાવેલી તો જ તમે પુસ્તકમાંથી રિવિઝન કરો. પણ જો મને પૂછવામાં આવે તો રિવિઝન સૌથી સારામાં સારું જો થતું હોય ને તો એ ટેસ્ટ સિરીઝથી થાય. ટેસ્ટ સિરીઝનો મતલબ કે તમે કોઈ પણ સારી સંસ્થાને તમને ક્વેશ્ચન પેપર મળી જતા હોય તો એ લઈ લો. તમે જોઈન કરી લો તો ઠીક છે, નહીં તો ટેલિગ્રામ ઉપર કે કોઈ મિત્રના તો ફ્રી તમને કોપી મળી જશે. જો તમને કોપી નથી મળતી તો શ્રેષ્ઠ હોય ને તો જે જૂના પ્રીવિયસ ક્વેશ્ચન પેપર હોય, ગઈ વખતનું STIનું, DYSOનું ક્લાસ 1-2નું પેપર લઈ લો, એની ઝેરોક્સ નીકાળો, PDF નહીં. PDFના અંદર ટેસ્ટ ના અપાય. પહેલી વસ્તુ, તમે એની ઝેરોક્સ નીકાળો. OMR તમે ટીક કરતા હોય ને તો એનાથી શું થાય કે તમારું ટાઈમ મેનેજમેન્ટ જ નહીં થાય. પરીક્ષામાં તમારી 20 મિનિટ તો ખાલી સર્કલ કરવાનું જશે. તો ટેસ્ટ કઈ રીતે અપાય કે જે પણ પેપર હોય એની ઝેરોક્સ નીકાળો, તમે OMR લઈ લો, તમને મળી જશે કોઈ પણ સ્ટેશનરીમાંથી, અને 2 કલાકના અંદર તમે ટેસ્ટ આપો. તમે ટાઈમ બાઉન્ડ મેનરમાં, કે જેથી તમને ખબર પડશે કે ભાઈ સપોઝ મારું ઇતિહાસ સારું નથી કે મારું સારું છે, તો ભાઈ 25 પ્રશ્નોમાંથી મને 10 કે 12 આવડે, ઓકે ચલો, તો આયરા પ્રશ્નો નથી આવડે તો હું એનું રિવિઝન કરી. મને સપોઝ કરો મારા બંધારણમાં 25માંથી 25 આવે તો એનો મતલબ શું કે મારું બંધારણ બહુ જ સારું, હવે મારા બંધારણમાં એટલો સમય આપવાની જરૂર નથી, પણ મારા બૌદ્ધિક ક્ષમતામાં સપોઝ કરો 8 જ માર્ક્સ આવે તો એનો મતલબ કે મારા બૌદ્ધિક ક્ષમતામાં આવી વસ્તુ રિવિઝન કરવાની જરૂર છે, યા તો આ ફોર્મ્યુલાને રિવિઝન કરવાની જરૂર છે. તો ટેસ્ટ તમારો મેક્સિમમ સારામાં સારું રિવિઝન કરાવી શકો. કેમ કે તમે બંધારણ કરતા હોય પણ તમને ખબર કે ભાઈ બંધારણમાં તો મારા 25માંથી 24-22 માર્ક્સ આવે જ છે, તો પછી એમાં રિવિઝનમાં સમય ના અપાય. અને એની જગ્યાએ તમે સપોઝ ભૂગોળ કરતા હોય અને ભૂગોળમાં તમને લાગતું હોય તમારું ભૂગોળ સારું હોય, પણ ભૂગોળમાં તમે પ્રશ્નો સોલ્વ કરવા ગયા અને તમને યાદ જ ના આવ્યું કે ભાઈ આ શું હતી, કા કઈ જગ્યા હતી, કા કયો પાક હતો, તો એનો મતલબ કે તમારે એ ભાગ રિવિઝન કરવાની જરૂર છે. આખું ભૂગોળ રિવિઝન કરવાની જરૂરત નથી. તમે ભૂગોળમાં 25માંથી જો 15-20 પ્રશ્નો સોલ્વ કરી દેતા હોય અને 5 પ્રશ્નો ના કરી શકતા હોય તો રિવિઝન એ 5 પ્રશ્નોનું થાય. પછી તમે આખી ભૂગોળની ચોપડી રિવિઝન કરવા બેસી જશો તો છેલ્લા 5 દિવસમાં તમે બધા વિષયો તો રિવિઝન નથી કરી શકવાના. તો રિવિઝન એ રીતે થાય, ટેસ્ટ આપવા બેસો, જે પ્રશ્નો આવડે છે એનું રિવિઝન નહીં કરવાનું, એ ટોપિકનું રિવિઝન નથી કરવાનું. જે પ્રશ્નો તમને નથી આવડતા એ પ્રશ્નોના ટોપિકને જ રિવિઝન કરવાના છે. આવી રીતે તમે છેલ્લા દિવસમાં ઓછા સમયમાં શ્રેષ્ઠ રિવિઝન કરી શકો અને આવી જ રીતે તમે તમારા અંદર કોન્ફિડન્સ જગાવી શકો છો અને ઓછા સમયમાં સારી તૈયારી કરી શકો. આ વિડીયો વાત થઈ ગઈ આપણે કે તમારે છેલ્લા 5 દિવસમાં કઈ રીતે તૈયારી કરી. હવે જે હું બીજો વિડીયો બનાવીશ એના અંદર આપણે એવી રીતે વાત કરીશું કે અત્યારે હું STIની પરીક્ષામાં બેઠું છું, મારા આગળ પેપર આવી ગયું છે, મારા જોડે OMR શીટ આવી ગયેલી છે, 2 કલાકનો સમય છે. તો હવે મારું માઇન્ડસેટ શું હોવું જોઈએ, મારું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે હોવી જોઈએ, મારે 1 રીડિંગ કે 2 રીડિંગમાં કઈ રીતે આ પેપરને આપવું જોઈએ, મારે કઈ રીતે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ક જે પણ પેપર છે સહેલું કે ભારે એમાં લાવી શકું. તો એના માટે હું એક બીજો વિડીયો બનાવીશ જે તમે જોઈ જજો આ બંને વિડીયો, તો તમને STIની પરીક્ષામાં બહુ જ વધારે ફાયદાકારક રહેશે. તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવી દેજો કોમેન્ટ બોક્સના અંદર, તો હું એના આવતા જે વિડીયો છે એના અંદર તમે એનો જવાબ આપી દઈશ. જો તમને વિડીયો ગમે તો લાઇક કરી દેજો, પણ લાઇક નહીં કરો તો ચાલશે, પણ એક વિનંતી હતી કે તમારા જેટલા બી કોન્ટેક્ટ હોય કે જેટલા બી વ્યક્તિઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમને શેર કરજો. એનું કારણ એ છે કે મારો ઉદ્દેશ એ છે
કે આ જે વસ્તુઓ છે ને એ જેટલા બી લોકો સુધી પહોંચી શકે, એમાં બી એવા લોકો જેને કોઈ માર્ગદર્શન નથી, તો એથી એમને ફાયદો થઈ શકશે. અને જો એમને ફાયદો થશે તો એનાથી મારા વિડીયો બનાવવાનો જે ઉદ્દેશ છે એ પૂરો થશે. તો થાય એટલું શેર કરો. અને હું અનેક આવા વિડીયો બનાવવાનો છું કે જે તમને બહુ ફાયદો કરાવશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો. કારણ કે એવું થઈ શકે કે વિડીયો તમે અઠવાડિયા પછી જોયો પણ ત્યારે મતલબ નહીં રહે, એસટીઆઈની પરીક્ષા પતી ચૂકી હશે. તો નોટિફિકેશન ઓન હશે તો તમે તરત વિડીયો જોઈ શકશો અને તમને બહુ ફાયદો કરાવશે. નમસ્કાર.